પહેલાં તો તમે આ ડેમો વિડીયો જોઈ લો, પછી આપણે ચાલુ કરીએ. પણ સંબંધમાં રમત રમવી એ અમારા ખૂનમાં નહીં. જે પડે ને એ ભાઈબંધ આવવા દે. ના જો યુટ્યુબનું થંબનેલ કે આપણે ઠંડા પાના ડાયલોગ ઉપર વિડીયો એડિટિંગ કરવાના છીએ, તો સૌથી પહેલાં તમારે વિડીયો એડિટિંગ કરવા માટે કેપ VPN કનેક્ટ કરી લેવાનું છે. તો મારામાં ડાઉનલોડ છે, તો કેપ VPN મેં કનેક્ટ કરી લીધું છે અને અપડેટ થવા મળી છે. તો અપડેટ આવી જાય તો અપડેટ કરી લેવાનું. કનેક્ટ થઈ ગયા પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. CapCut ઓપન કરશો એટલે કંઈક આવું ઇન્ટરફેસ આવશે તમારી સામે. તો અહીંયા ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ફોટો કે વિડીયો આવી જશે. તો અહીંયાથી ફોટો આપણે લઈ લઈએ છીએ. તો અહીંયા જઈને કોઈ પણ ફોટો લઈ લેવાનો છે. તો આપણે એડ કરી દઈએ છીએ. ફોટો એડ થઈ ગયા પછી તમારે ફોટા પર ફરી ક્લિક કરવાનું છે અને આવી રીતના તમારે જેટલો લાંબુ સોંગ કે પેલો ડાયલોગવાળો વિડીયો હોય એટલું કરી લેવાનું છે અને લાસ્ટ પર ક્લિક કરીને એને ડિલીટ કરી દેવાનું છે. એટલું કર્યા પછી તમારે અહીંયા ઓવરલેવાળું ઓપ્શન છે એની પર ક્લિક કરી લેવાનું છે. એડ ઉપર ક્લિક કરી લેવાનું છે. એડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ગેલેરી ઓપન થઈ જશે. તો તમારે અહીંયા વિડીયોમાં જઈને એ વિડીયો લઈ લેવાનો છે જે ડાયલોગ પર બનાવવાનો હોય એ વિડીયો. તો આપણે લઈ લઈએ છીએ. આવી રીતના લઈને એ વિડીયો પર ફરી ક્લિક કરવાનું છે અને એની પર ક્લિક કરીને તમારે આવી રીતના સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા એક્સ્ટ્રા ઓડિયો એની પર ક્લિક કરી દેવાનું છે એટલે વિડીયો ઓડિયોમાં કન્વર્ટ થઈ જશે. એટલું થયા પછી તમે જોઈ શકો છો કન્વર્ટ થઈ ગયો છે. તો આપણે બહુ લાંબો વિડીયો છે તો એને આપણા હિસાબથી લઈ લઈએ છીએ. આટલા કરી દીધો છે, આટલા સુધી વિડીયો હતો એ. એટલે પછી તમારે આ લાઈન સાંભળી લેવાની છે કે શું બોલે છે. તો આપણે સાંભળી લઈએ. તો એવી રીતના સાંભળી લેવાની છે. તો એવી રીતના તમારે સાંભળી લેવાનું છે. ખેલાડી તો અમે સારા જ છીએ ભાઈબંધ. તો ટેક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી એડ ટેક્સ પર ક્લિક કરી લેવાનું છે. એડ ટેક્સ પર ક્લિક કરીને તમારે અહીંયા લખી દેવાનું છે ગુજરાતી ભાષા કરી દેવાની છે. તો આવી રીતના લખી દેવાનું છે તમારે ખેલાડી તો. અને અહીંયા તમને જોવા મળશે ફોન્ટ, એની પર ક્લિક કરી લેવાનું છે. ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ફોન્ટ જોવા મળશે, પણ આ ફોન્ટ તમારે કામ નહીં લાગે. જોઈ શકો છો કંઈ કામ ના લાગે, થોડો કંઈ એવું ને એવું જ રહેશે. તો તમારે અલગથી ફોન્ટ ડાઉનલોડ કરવા પડશે. તો મારામાં ડાઉનલોડ છે તો આ માય ફોન્ટ ઉપર ક્લિક કરીને હું લઈ લઉં છું. તો જોઈ શકો છો તમે મારામાં સારા ફોન્ટ છે. તો હું ફોન્ટ લઈ લઉં છું. આ ફોન્ટ મને બહુ સારો લાગે છે. પછી સ્ટાઇલ ઉપર ક્લિક કરીને તમારે કલર ચૂઝ કરી લેવાનો છે, તમને જે ફાવે ગમતો હોય એ કલર. તો આપણે આ લઈ લઈએ છીએ, લીલો કલર છે, ગ્રીન. અને આ સ્ટોકમાં જઈને ગ્રોમાં જઈને પણ આપણે શેડોમાં જતું રહેવાનું છે અને બ્લેક કલર ચૂઝ કરી લેવાનો છે. શેડોમાં બ્લેક કલર સારો લાગે છે. તો એટલું કરીને અમે ટિક કરી દેવાનું છે અને પાછું કટ કરી દેવાનું છે. અને આ ડાયલોગ છે એટલા સુધી જઈને આપણે એટલેથી કટ કરી દેવાનું છે લખેલી લાઈનને. તો આપણે આવી રીતના કટ કરી દઈએ છીએ અને આ વિડીયો ચાલે છે અને આવી રીતના કાઢી નાખવાનો છે. અને તમારા હિસાબથી ટેક્સ જે જગ્યા પર મૂકવાનો હોય એ જગ્યા પર ટેક્સ ઉપર ક્લિક કરીને તમે આવી રીતના ઉપર લઈ જઈ શકો છો. તો જોઈ શકો છો તમે આવી રીતના આપણે કંઈક ઉપર લઈ લીધો છે. એટલું કર્યા પછી તમારે અહીંયા એનિમેશનવાળું ઓપ્શન જોવા મળશે, એની પર ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરીને તમે આમાંથી કોઈ પણ એનિમેશન લઈ શકો છો. તો આપણે આ પહેલું નંબરનો એનિમેશન તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના ટેક્સ લખાઈ ગઈ છે ઉપર. તો જોઈ શકો છો. તો એવી રીતના તમારે આ બધે જ્યાં શબ્દ બોલેલા છે ત્યાં એવી રીતના લખી દેવાનું છે. તો આપણે ફટાફટ લખી દઈએ, નહીં તો વિડીયો લાંબો થઈ જશે.
મિત્રો જોયેલો તમે આવી રીતના કટ મારી દેવાનું છે. જેટલો તમે મેં કટ મારી કટ કરવા માટે તમને બતાવી દો. આ ક્લિપ વગર ક્લિક કરી લેવાનું છે આવી રીતના, અને અહીંયા શિફ્ટવાળું ઓપ્શન છે એની પર ટચ કરશો એટલે અલગ ભાગ થઈ જશે. એટલું કર્યા પછી તમારે પહેલા નંબરની ક્લિક પર ક્લિક કરીને એનિમેશનવાળા ઓપ્શનમાં ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરીને તમારે નીચે જઈને આવી ઇફેક્ટો જોઈ શકો છો તમે. આમાંથી કોઈ પણ સારી લાગે ઇફેક્ટ લઈ લેવાની છે. તો આપણે શિલાડી તો અમે પણ હારા છે ભાઈબંધ. શિલાડી તો અમે પણ હારા છે ભાઈબંધ. તો તમે જોઈ શકો છો આવી રીતના ક્લિપ છે તો એને થોડુંક એડજસ્ટ કરવા માટે શિલાડી તો અમે પણ હારા 2 સેકન્ડની કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો. શિલાડી તો અમે પણ હારા છે. તો હજી પણ એડજસ્ટ કરવા જેવું લાગે છે થોડુંક, તો તમે કરી શકો છો. આવી રીતના મેં કરી દીધું છે. તો એવી રીતના કરી દેવાનું છે. તો બધી ક્લિપોમાં તમારા હિસાબથી એમાંથી બધી ક્લિપો લગાવવાની છે. તો હું લગાવી દઉં છું. પણ એટલું કર્યા પછી તમારે પાછું એનિમેશનમાં આવવાનું છે અને કોમ્બાવાળા ઓપ્શનમાં જવાનું છે અને ઝૂમ બનવાળી ઇફેક્ટ લઈ લેવાની છે. તો આપણે લઈ લઈએ. અમે પણ હારા છે. તો પાછી બાજુવાળી ક્લિપને ક્લિક કરીને અમે પણ હારા છે ભાઈબંધ. એવી રીતના એડજસ્ટ કરી લેવાની છે. પછી અહીંયાથી જ્યાંથી તમારે સોંગ આવે છે ત્યાંથી કટ મારી દેવાની છે. કટ મારીને એવી રીતના ફરી એક કટ મારી દેવાની છે. અહીંયા બીટના હિસાબે પછી ક્લિપ પર ક્લિક કરીને એનિમેશનમાં જઈને આમાંથી કોઈ પણ ઇફેક્ટ લગાવી શકો છો તમે તમારા હિસાબથી. તો મેં જેવી રીતના તમને ઇફેક્ટો બતાવી કે એનિમેશનમાં જઈને લગાવી દેવાની છે, તો એવી રીતના આપણે બધે લગાવી દીધી છે. બધું બતાવવા જતો તો વિડીયો બહુ લાંબો થઈ જતો, એટલે તમે સમજી ગયા છો ઇફેક્ટો લગાવવાની. ઇફેક્ટો લગાવવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે, સમજી ગયા. અને એનિમેશનવાળું આ ઓપ્શન છે બીજા નંબરનું, અને ત્રીજા નંબરનું છે ઇફેક્ટોવાળું છે, સમજી ગયા. આપણે અહીંયા એક ઇફેક્ટ લગાવી છે, તમને બતાવી દો. તો અહીંયા ચક હતી. આ ઇફેક્ટો લગાવી છે. આ ઇફેક્ટ છે તો આની ઇફેક્ટમાં જઈને તમે આ ઇફેક્ટનો યુઝ કરી શકો છો. વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરીને અહીંયા ઇફેક્ટો ખુલશે. હમણાં વીકેન્ડ મારે બંધ છે એટલે નહીં ખુલ્યું. અહીંયા ઇફેક્ટો જઈને તમે આવી ઇફેક્ટ જોઈ શકો છો ફ્રેમવાળી. તો એવી રીતના એનિમેશન છે બીજી બધી જગ્યાએ. તો તમારા હિસાબથી તમારે ઇફેક્ટો લગાવી દેવાની છે સોંગના હિસાબે, એનિમેશન નહીં. અને વિડીયો સારો લાગે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા વિડીયો કયા ટૉપિક પર બનાવવું બીજો વિડીયો જરૂરથી કોમેન્ટમાં કરજો. અને એક્સપોર્ટ કરવા માટે અહીંયા એક્સપોર્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરી લેવાનું છે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં.